મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ધરણા પર બેઠા છે। સેમેસ્ટર 6 ના અકાઉન્ટ પાર્ટ 1 ના પેપરમાં ભૂલો નીકળતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ઘણા પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓ આરોપ સાથે અત્યારે વિરોધ કરી રહ્યા છે। ભરૂચ, વાપી અને વલસાડના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે અહીંયા આવ્યા છે। આ કોઈ ચૂંટણીનો પ્રચાર કે કોઈ એવી કોઈ લાગતા કોઈ ન્યૂઝ નથી, પરંતુ વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે અહીંયા આવ્યા છે। વી વિલ નોટ અલાવ યુ ટુ ડિસ્ટ્રોય અવર ફ્યુચર, એટલે કે અમારા ભવિષ્ય સાથે તમને રમવા નહીં દેશો। અમને ન્યાય આપો, એક જ માંગ છે, વી વોન્ટ જસ્ટિસ। આપણે અહીંયાના સ્ટુડન્ટ્સની વાત કરીને પૂછીશું કે સ્ટુડન્ટ્સોનું આ બાબતે શું કેવું છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પણ દેખાઈ રહી છે, જાણીશું શું કેવું છે, શું માંગ છે। જે વસ્તુ રોંગ થઈ છે એની વસ્તુ અમે અહીંયા આંદોલન કરી રહ્યા છે। અહીંયા બધા જ કોલેજીસના સ્ટુડન્ટ આવ્યા છે, વાપીથી લઈને ભરૂચ સુધીના સ્ટુડન્ટ છે। બધા જ સ્ટુડન્ટ જસ્ટિસ માંગી રહ્યા છે। અમારી ખિલાફ જે બધું થઈ રહ્યું છે એ બધું સ્ટોપ કરો અને સ્ટુડન્ટને સારા રીતે પાસ કરો, સો દેટ કોઈના બી ફ્યુચર બગડે નહીં અને કોઈના ફ્યુચર જોડે રમે નહીં। આજે આ સ્ટ્રાઇક કરવાથી અમે એ પ્રૂવ કરવા માંગીએ છીએ કે અમારી જોડે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે બીજા સ્ટુડન્ટ જોડે આવું ના થાય, અમે એની બી માંગણી કરીએ છીએ। થેન્ક યુ। વિનેજુએ જે એકાઉન્ટના પેપરમાં પ્રિન્ટિંગની ભૂલો કરી છે એમના લીધે ઘણા સ્ટુડન્ટોનું હિત જોખમાયું છે, તે અંગે વિનેજુ સારામાં સારો નિર્ણય વિદ્યાર્થી હિતમાં તેવી માંગ છે અમારી। हम लोग 3-4 दिन से सर के पास जा रहे हैं, मीटिंग कर रहे हैं, एप्लीकेशन दे रहे हैं, बट कोई रिस्पांस नहीं आया। फाइनली इसलिए हम लोगों ने आज ये डिसीजन लिया, आज किसी भी कीमत पे हमको हमारा रिजल्ट मिल जाना चाहिए। जब तक यहाँ से एक भी स्टूडेंट बाहर नहीं जा सकता। अकाउंट पेपर हार्ड काढीने બહુ મોટી ભૂલ કરી દીધી છે। આજે અમે નિર્ણય લઈને જ જશું અહીંયાથી। बस वो એટલું કહેવા માંગુ છું, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। हमको हमारा रिजल्ट चाहिए। हमको 3-2 दिन से घुमा रहे हैं, वैसे बोलते कि हम डिसीजन लेंगे पर डिसीजन नहीं ले रहे और हमको हमारा हक चाहिए। हमें जस्टिस चाहिए और कुछ नहीं। ગુડ મોર્નિંગ। અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારો જે હક છે એ અમને મળવો જોઈએ। અમારા લાસ્ટ યર છે ટીવાય બીકોમ, તો જે અમારો હક છે એ અમને જસ્ટિસ મળવો જોઈએ। થેન્ક યુ। जस्टिस, वी वांट जस्टिस। बस हमें हमारा हक दे दो और कुछ नहीं चाहिए। मार्क्स दे दो, बस हमें कुछ नहीं चाहिए। वी वांट जस्टिस। આપણે બીજા લોકોને બી જાણશું એમનું શું કેવું છે, તમારું શું કેવું છે। યુનિવર્સિટી કોઈ પણ પ્રકારની જવાબદારી લેતી નથી। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના દરેકે દરેક મુદ્દાઓ હતી છટકવાના પ્રયાસો કરે છે। છેલ્લા 5 દિવસથી કુલપતિ પોતાની ઓફિસમાં હાજર રહ્યા નથી। વિદ્યાર્થીઓ રજૂઆત કોની સામે લઈ જાય, વિદ્યાર્થીઓનો આક્રોશ તમે જોઈ શકો છો। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અન્યાય સામે ઝઝૂમી રહ્યા છે। સરકાર પણ આ વિરુદ્ધમાં કંઈ કરતી નથી। સરકારને પણ દરેકે દરેક મુદ્દાઓની જાણ છે છતાં કંઈ કરતી નથી। તેથી આજે દરેક વિદ્યાર્થીઓ પોતાના ન્યાય અને હકની લડાઈ લડવા માટે આજે એકત્રિત થયા છે। ત્યારે કુલપતિ સાહેબને પણ નિવેદન કરું કે જલ્દીમાં જલ્દી આવે, અમારી વચ્ચે આવીને ક્યાંક ને ક્યાંક ન્યાય લે અને લેખિતમાં રજૂઆત કરે। અમે લોકો 16 તારીખે આવીને આવેદનપત્ર આપી ગયા હતા અને અમે સમય આપ્યો હતો કે જો 24 કલાકમાં નિર્ણય ન લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, અને એ લોકોએ હજુ સુધી નિર્ણય નથી લીધો। એના માટે અમે ઉગ્ર આંદોલન કરવાના છે। જ્યાં સુધી વીસી સાહેબ નીચે આવીને અમને મળીને લિખિતમાં આવેદનપત્ર લખિતમાં આન્સર નહીં આપે ત્યાં સુધી અમે લોકો અહીંયાથી જશું નહીં। જે અમારું કેવું છે, ટાપીથી લઈને વાપી સુધીની તમામ કોલેજના વિદ્યાર્થી મિત્રો આજે અહીં આવી ગયા છે। અમારા વીસી સાથેનો કોઈ વિરોધ નથી, યુનિવર્સિટી સાથેનો કોઈ વિરોધ નથી, પણ અમારા પેપર સેટરો કે જેને છેલ્લા 20 વર્ષની અંદર આવું પેપર અમારી સાથે કાઢેલું છે, તો અમે 20 વર્ષનો જવાબ આ વર્ષની સાથે આવશે, જેથી આવનારા આગલા વર્ષોમાં પણ કોઈની સાથે આવો અન્યાય ખાતા પહેલા પેપર સેટરો એકવાર વિચાર કરે। થેન્ક યુ। તો મહત્વની વાત એ છે કે પોતાના ભવિષ્ય માટે લડી રહ્યા છે આ વિદ્યાર્થીઓ, અને તાપીથી લઈને વાપી કોલેજના તમામ વિદ્યાર્થીઓ હાલ યુનિવર્સિટી ખાતે ધરણા ઉપર બેસી ગયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।